જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણવાના છે ચૈત્ર માસની શુક્લ પક્ષની એકાદશી સર્વે કામનાઓને પૂર્ણ કરનાર કામિકા એકાદશી ક્યારે છે, આ વ્રતના પારણા ક્યારે કરવા, વ્રતનો મહિમા શું છે, વ્રતની પૂજન વિધિ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ શાંતકાર ભુજગેન્દ્રમ સુરેશ્વરમ વિશ્વધારમ ગગનસર મેઘવર્ણમ સુભાગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગેશ્વરમ વંદે વિષ્ણુ ભય સર્વલોક એકનાથમ. બોલો સર્વે લોકના એક જ નાથ ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય. મિત્રો, ભગવાન લક્ષ્મીપતિ નારાયણ એકાદશી એટલે કે 11મી તિથિ ભગવાન નારાયણને અત્યંત પ્રિય છે. આ તિથિના સ્વામી કહેવાય છે ઈષ્ટદેવ કહીએ ભગવાન શ્રી હરિ. આજે ભગવાન નારાયણની પૂજા કરી શકે છે. એમાંય ભગવાન નારાયણની પૂજા ઉપાસના કરીએ ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરી શકે છે. એમાંય ખાસ કરીને ચૈત્ર માસની એકાદશી કે નવરાત્રિ પૂર્ણ થાય કે દશેરાનો ઉત્સવ મનાવાય, રામ જન્મ ઉત્સવ મનાવાય, ત્યાર પછી માં એકાદશી આવે છે, જેને કામિકા એકાદશી કહેવાય છે. કામિકા અર્થાત કામના પૂર્ણ કરનાર. હવે કામના કેવી રીતે આપણા પ્રભુ સમક્ષ આપણે મૂકીએ ત્યારે એટલું ધ્યાન રાખીએ કે હે પ્રભુ, મારું જે હિત હોય, કલ્યાણ હોય તેવું આપ કરજો, કારણ કે મનોકામનાનો અંત ક્યારેય થતો નથી. મનુષ્યના જીવનમાં ઈર્ષ્યાઓ અંત ક્યારેય થતો જ નથી, અને ઈર્ષ્યાઓ જેમ જેમ પૂરી થાય તેમ તેની નવી ઈર્ષ્યા જન્મે છે. રક્તબીજની જેમ ત્યાં મનુષ્ય થાકી જાય કે કારણ કે કામનાઓ કોઈ સાર રહેતો નથી. એક કામના પૂર્ણ થાય પછી તેનો મોહ રહેતો નથી. એટલા માટે જ કહેવાય છે પ્રભુએ એ જ જીવન આપ્યું છે કે તે જીવનનો આનંદ લેવો જોઈએ. કામના ન પૂર્ણ થાય તો પણ પ્રભુની કૃપા સમજવી, કામના પૂર્ણ થાય તો પણ પ્રભુની કૃપા સમજવી, ત્યારે જ આ આનંદ ઉલ્લાસ રહેશું. એકાદશી કે જે મહિનામાં 2 વખત આવે છે, શુદ્ધ પક્ષ અને વધ પક્ષ બંને એકાદશી પાપોને હરનાર, સૌભાગ્ય આપનાર અને અંતે મોક્ષ ફળ આપનાર. આપણા ઋષિ મુનિઓએ પાપ પુણ્ય, સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે, સારા કર્મ કરવા માટે વ્રત, તપ, ઉપવાસ જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું મહાત્મ્ય ઘણું છે. આ એકાદશી કે જે વર્ષની કુલ 24 એકાદશી થાય છે, અને જ્યારે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે 2 એકાદશી કુલ 26 એકાદશી થાય છે. આ 26 એકાદશીમાં આપણે વ્રત ન કરી શકીએ તો વર્ષની માત્ર 2 એકાદશી દેવશની અને દેવઉઠની એકાદશીનું વ્રત કરીએ તો પણ બધી એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. ચૈત્ર માસની શુક્લ પક્ષની એકાદશી કામના એકાદશી કહેવાય છે. આ દિવસે ભગવાન શ્રી નારાયણ કોઈ પણ સ્વરૂપમાં વિધિ વિધાનથી પૂજન કરવાની જીવનમાં રહેલા દુઃખ દરિદ્ર દૂર થાય છે, ધન વૈભવ સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. કામિકા એકાદશી કે કાંતા એકાદશી પણ કહેવાય છે. આ તિથિ માતા મહાલક્ષ્મીને પણ સમર્પિત છે, માટે લક્ષ્મી નારાયણ દેવનું પૂજન થાય છે. સર્વપ્રથમ જાણી લઈએ એકાદશીની તિથિ ક્યારે આરંભ થાય છે, પારણા ક્યારે કરવા. આપણા હિન્દુ પંચાંગ અનુસાર ચૈત્ર માસની શુક્લ પક્ષની એકાદશીની તિથિ પ્રારંભ થાય છે તારીખ 28 માર્ચ 2026 સવારે 8:45 આસપાસ. જે આ તિથિ પૂર્ણ થાય છે 29 માર્ચ 2026 સવારે 7:45 આસપાસ. આ જોઈએ તો એકાદશીનું વ્રત તે ઉદયા તિથિ અનુસાર લેવાય છે, એટલા માટે જ 29 માર્ચ 2026ના દિવસે રવિવાર આવે છે ત્યારે આ વ્રત લેવાનું રહેશે. એકાદશીનું વ્રત જ્યારે પણ આપણે સંકલ્પ કરીએ ત્યારે તેને છોડવાનું પણ પડે છે, તેને આપણે પારણા કહીએ છીએ. એકાદશીમાં પારણા બીજા દિવસે થાય છે. આ એકાદશીનું ઘણું મહાત્મ્ય છે. આ એકાદશીમાં ભગવાન નારાયણનું પૂજન થાય છે, અને આ ભક્તો એકાદશીનું વ્રત રાખવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાન આદિ પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરે, ભગવાન નારાયણનું મનમાં હૃદયમાં સ્મરણ કરતા રહે. પ્રભુની મૂર્તિ, ફોટો આપણા ઘર મંદિરમાં બિરાજમાન હોય તેનું પણ
ધૂપ દીપ નિવેદ તુલસી દલ આદિ પૂજન કરવું, મૂર્તિ હોય તો સ્નાન કરાવવું પડે છે અને ચિત્ર હોય તો તેને સાદી સરળ રીતે પૂજન કરી શકીએ છીએ. એકાદશીનો સંકલ્પ કરવો. આ દિવસે ઉપવાસ કરવાનો હોય છે, અર્થાત આ ચા દૂધ કોફી ફલાદી લઈ શકાય છે. એક ટાઈમ ભોજન પણ લઈ શકાય છે. જે રીતે જેની માન્યતા ધારણતા શ્રદ્ધા એ રીતે વ્રત કરવું. એકાદશીનું વ્રત તે ભગવાનની નજીક રહેવાનું વ્રત છે, એટલા માટે તેને ઉપવાસ કહેવાય છે. ભગવાનની નજીક રહેવાનો ઉપવાસ કહેવાય છે, નહીં કે ભૂખ્યા રહેવું જોઈએ. ભૂખ્યા ન રહી શકતા હોય તો પણ ચિંતા ન કરવી, બસ માત્ર અમુક નિયમ પાલન કરવું, જેમાં કે આજે કોઈની નિંદા કુતલી ના કરવી, પારકું ધન કે અન્ન લેવું નહીં, અને આજે વાળ કાપવા નહીં, રાંધેલા ભાત ખાવા નહીં, લસણ ડુંગળી વ્યસનનો ત્યાગ કરવો. આ રીતે પણ આપણને મનમાં પ્રભુને બેસાડીને જો વ્રત કરીએ તો પણ વ્રતનું પુણ્ય ફળ લાભ પ્રાપ્ત થાય છે. જ્યારે પારણા કરવાના હોય છે બીજા દિવસે, ત્યારે દાન પુણ્ય અવશ્ય કરવું જોઈએ. આપણાથી થાય. ગરમીની ઋતુ આવી માટે છત્રી, જૂતા, ચપ્પલ જરૂરિયાતમંદને દાન કરી શકાય છે. અન્ન ધન દાન કરી શકાય છે અને પશુ પક્ષીને દાન છળની વ્યવસ્થા કરી દેવી. જલનું દાન અવશ્ય દેવું, કારણ કે સૌથી મહાદાન કોઈ હોય તો તે ભૂખ્યાને અન્ન અને તરસ્યાને જલ. આ ઉપરાંત આજે ભગવાન નારાયણને પ્રિય એવા તુલસીજીની પૂજા અવશ્ય કરવી. આ સાંજ અને પીપળાના વૃક્ષને જલ અર્પિત કરવું. રવિવારે તો જલ અર્પિત ના થાય એવું ન માનવું. એકાદશીની તિથિ મોટી છે. એકાદશીની તિથિએ માન્યતા આપવી અને પીપળાના વૃક્ષને પૂજા કરવી. પીપળો વડલો કે આપણે જે છાયા તો આપે છે, સાથે જ ઓક્સિજન પણ આપે છે. આ પ્રકૃતિ રહેલા જીવોને પોષણ આપે છે, માટે વૃક્ષોની પૂજા મહત્વ છે. એટલા માટે આપણા જે ઉપયોગી છે તે આપણે તેની પૂજા માની શકીએ છીએ. આપણે ઈશ્વરની પૂજા કરીએ, વૃક્ષતા પશુ પક્ષીની પૂજા કરીએ. એ માટે એકાદશીના દિવસે આ રીતે પૂજા કરી ગાય માતાની સેવા કરવી. ગાય માતાને ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય છે. આજના દિવસે આપણે જે ઈષ્ટ તેનો મંત્ર જપ કરી શકીએ છીએ. ઓમ વિષ્ણુએ નમઃ અથવા તો ઓમ નારાયણે નમઃ. શ્રી કૃષ્ણ ગોવિંદાય હરે મોરારી, હે નાથ નારાયણે વાસુદેવાય. ઓમ નારાયણે વિન્હે વાસુદેવાય, ધીમહિ ધિયો વિષ્ણુ પ્રચોદયાત. આ રીતે મંત્ર જાપ કરવો, પ્રભુની આરતી કરવી. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.